હા એટલે આ 2 દીમાં તો આ કેરીઓનું મારા દીકરાએ સાફ કર્યું હોય. આટલી બધી કેરીનું કોણ મારા ઓલે સોરી જાય? હું આ ગામનો સરપંચ અને મારી આ વાડિયા મારા બગીચામાં ચોરી થાય. હે આવો કોણ છે કે મારા બગીચાની અંદર ચોરી કરે છે? મેં અહીંયા એક માણા મૂક્યો છે એટલે એ તો ક્યાંય આમાં ક્યાંય દેખાતો નથી. એ ક્યાં મૂવો? મેં એને કીધું છે કે હું તને મહિનાના 10,000 રૂપિયા આપું છું, મારો બગીચો મેં ક્યાંય જાતો નહીં. તો આ ક્યાં દેખાતો જ નથી. ઓલી બાજુ જવા દે, ઈ પાક મળ્યો હશે. આમ તો જો આ સરપંચના બગીચાની કેવી કેરીઓ છે, બહુ મીઠી મીઠી, જામો પડી જાય એવી. આપણે જામો છે. સરપંચ આપણને મહિને 10,000 રૂપિયા પગાર આપે અને અહીંયા જેટલા દી આવું ને એટલા દી મફત કેરીઓ ખાવાની. કેવો જલસો! સરપંચ એમતા તાલુકામાં પીડ્યા હોય, અહીંયા કોઈ દાંટો મારવા આવે નહીં અને હું નિરાતે કેરીઓ ખાવો. આ તાજો માજો રહ્યો ને આ સરપંચના પ્રતાપે જ હું થયો હોઉં. નકર હું કેવો હતો, હાવ લબડી જેલો માણા હતો, હાવ હુકાઈ જેલો માણા હતો, તાજો માજો થઈ ગયો. હવે રહ્યું ને આ 100 કેરીઓ પડી છે ને, એ કેરીઓ ખાન સામે ઓલા બગીચે આવેલો જાવ સરપંચની ખાટે. અહીંયા જઈને નિરાતે હુશ અને સવારે રહ્યું ને પાછો આવી, સાંજે વહી જાય. લઈ જવા દે હવે. મજા આવી ગઈ, મજા. લાઈને અહીંયા જઈને કેરીઓ ખાય. આ શું કરસ તું? કાંઈ નહીં સરપંચ, તો કેરીઓ પડી હતી, તું ભેગી કરીને આપણા ઢગલે નાખવા જતો. એટલે આ કોઈને તોડી? મેં તોડી નથી, તો આ પવનની ખરી ગઈ હતી સરપંચ. એટલે મેં તને આ ખાવાના ને આ હુવાના ને એના હું 10,000 ની 3 મહિનાના દેતો. હાલે મારા દીકરા સાંભળી જા. એ તો મને ખબર હે, તમે આ ધ્યાન રાખવાના પૈસા આપો. તો તું મર્યો તો ક્યાં? હું તો અહીંયા જતો આંબામાં ધ્યાન રાખું. હું આ 2 દી નથી આવ્યો આંબામાં. તા તે ઓલકર તું આંબા જો, તું એ કેરી નો એમાં રવા દીધી. પણ સરપંચ ભલા મળાવ, તમને ખબર હે આપણા આંબાના બગીચામાં કેવી ચોરી થાય છે. આપણે અહીંયા હોય ને ત્યારે મારા દીકરા ચોરી કરવા આવે છે. તો હું આયા તને હું લેવા રાખ્યો છે? ઈ હાટું જ મેં તને આ મેક્યો બગીચામાં કે મારા બગીચામાં કોઈ ચોરી નો કરવા આવે. પણ સરપંચ મારે હંગવા જાવું કે નહીં? હું જ્યારે હંગવા જાઉં ત્યારે મારી દીકરી ચોરી થઈ જાય, મારે શું કરવું? એવા કોણ મુવા છે આપણા ગામમાં કે મારા બગીચાની અંદર ચોરી કરે છે? હવે મને હું ખબર. હવે આનું તમારે કઈક કરવું જોઈએ, નકર એ માણિયા મારી નોકરી કઢાવશે. એકવાર એને હેને ધાલીને મારા હાથમાં લાવ અને જો એને જો ધોળા દીએ જો તારા નો દેખાડી દઉં તો હું આ ગામનો સરપંચ ટળી જાઉં. વાહ સરપંચ વાહ. પણ આનું કઈક આપણે કરવું જોઈએ ઓ સરપંચ, નકર તમારા આંબામાં એક કેરી નહીં રે. શું કરવું પડે? મને ઉભા રહ્યો, કઈક વિચારવા દો. કઈક મારો દીકરો આડિયો ધોળાવો જશે. શું કરું? હું આ એની માને તાલુકામાં જાઓ, પંચાયતમાં જાઓ, ઓફિસે જવાનું હોય. મારે કોઈ દિન આવવાનો ટાઈમ ન હોય એટલે હું તને 10,000 નો તને પગારદારમાં રાખું. સરપંચ હવે તમે ઉપાધિ કરો માં. મારા મગજમાં મસ્તીનો આઈડિયો આવી ગયો છે. હવે આઈડિયાનો દીકરો થામાને ન કરમને આવળા હાથની નાખી. પણ મારી વાત તો તમે સાંભળો. આ શું? પેલા ટાટા પડો અને આમ જોવો, મારી પાસે એવો આઈડિયો છે ને, કદાચ તમે કુવા એકેય ન હોય ને તોય મારા દીકરા એકેય ચોરી કરવા ન આવે. એવું શું છે તારી પાસે? અહીંયા આવો કાનમાં કહું. અરે વાહ જાડિયા વાહ, આ તો આઈડિયો તારો હે ને મસ્તનો છે. તો પછી કોઈ આપણા આંબામાં ચોરી કરવા આવી એકે કર્યું નહીં હે? અને જો આ આઈડિયો તારો સક્સેસ જાય તો હું તને 10,000 મહિને આપું છું ને 11,000 કરી દઈશ. જા. અરે વાહ સરપંચ વાહ, 1,000 વધુ. હા પણ સમજો, મારી એક વાત સાંભળ. ઈ વસ્તુ જ્યારે કર ત્યારે તું બગીચામાં નો રહેતો. ના નકર તને ખબર છે ને કે તને ઈ મારી નાખશે થાય. એ તો મને ખબર છે કેવું ખારું છે. હા એમ. પણ ઉપાધિ કરો માં. હા હું એકલો એને નહીં લેવા જાઉં, તમારે મારે આરે આવવું જોઈશે અને પછી એને લઈને આપણે બગીચામાં છૂટું મૂકી દે તો. હાલો, કોણ?
હજી અહીંયા હું બગીચામાં આવ્યો તા તમે ને બાજી ગયા. એ સરપંચ હાલો હું આવું છું ને ગામમાં ઘડી ફોન મેકો. એ બધું જાવ છે, મારી વાત સાંભળો. હા તમે મારી હારે હાલો, આપણે એને લઈને બગીચામાં છૂટું મૂકી દઈએ, પછી આપણે એક જ ઝાડવે ટેક ચડીને બેસી, પછી જે ચોરી કરવા આવે ને એને એ નહીં મૂકી. હાલો મારા હારે. હાલ હાલો. હાલો હાલો ટપુડા, અને આમ જોવો આજ તો હે ને કેરીયું ખાઈ ખાઈને સોયત્રા કાઢી નાખવા હે. અને તને ખબર હે સરપંચની વાડીમાં રહીને કેસર કેરીની કલમ વારેલી હે, એવી મીઠી લાગે ને કે તમારો હાથ જ પાછો ન વરે ખાવામાંથી. તો એ વાત તારી હાજી છે, સરપંચ વાડી હશે શું કરશું? એ ટપુડા, એ સરપંચની ઉપાધિ કરીમાં સરપંચ તો અહીંયા તાલુકામાં જ પીડો રહે હે. એટલે આ પણ તાલુકામાં પીડો રહેશે, પણ આજ તો રવિવાર છે. એ ટપુડા, સરપંચ કદાચ વાડી આવ્યું છે ને તો અહીંયા કડીની ઓયડીએ ખાટલામાં પીડો હશે. પણ એને એક માણા રાખેલો સોલો જાડિયો. એ જાડીઓ રહ્યો ને એની તને નથી ખબર, એ છે આરુનો પીર. આમ જો એ ખાટલે રહ્યું ને ખાઈ મારા દીકરા મારાનો કેરિયું બેરિયું ખાઈ નિરાયતે ઊંધા માથે પીડો હશે. અને આપણે તર્યો ને આનું માનું જાય છોતરા કાઢી નાખવા, સાયલું સાયલું કાઢી નાખી. હાલો. સરપંચ હા હવે મારી વાત કાન ખોલીને સાંભળો. આપણા ઊંટ રાજા અહીંયા જ બેઠા છે. હા. હવે ગમે ચોરી કરવા આવશે ને એટલે આપણો ઊંટિયો એને નહીં મૂકે. એને આમ જોવો અહીંયા થઈને તોડી નાખશે. આપણે રહ્યા ને હવે ઓલું આડું પડી ગયેલું ઝાડવું રહ્યું ને અહીંયા જઈને હંતાઈ જાય. જેવા ચોરી કરવા ચોર આવશે તરત જ આ એની વાયા થઈ જાય છે. આપણે કાંઈ ઉપાધિ નથી, અને આપણને ખબર પડી જશે કે મહણિયા કયા ચોર ચોરી કરવા આવે છે. બરોબર? ઉઠભાઈ ધ્યાન આપજો. આ સરપંચના ઓલામાં આમ તો આ સોર રહ્યો ને કેરીયું નહીં હરવા દેતા, એટલે ધ્યાન અહીં તમારે આપવાની, તમારી માથે બધું હોંપી છે. હા એ ધ્યાન આપે જ તે ને, એ ઉઠકોનો સરપંચનો તો એ ધ્યાન નું આપે. આપી જ પડે. હાલો હાલો આપણે હાલો, નકર ચોર આપણને ભારી થાય છે. એટલે સાડિયા તે મને આ કેરનો બેહાર્યો છે, પણ સોર તો આવ્યા નહીં કે. એટલે ભલા મારા સરપંચ, મારે તમને શું કેવું? ચોર આપણી વાડીએ ચોરી કરવા આવે છે, આપણી પાસે માંગવા નથી આવતા કે આ આવી ગયા. વાર તો લાગે ને. લાગે વા. હા આમ જોવો તો આપણી વાય ટેપીને કોક આવ્યું. જોવો જોવો. રત રત બોલતો નહીં, બોલતો નહીં. આવાજ આવાજ આવાજ. મને તો આ ચોર લાગે હો સરપંચ. ઈ દોય નકર વાઈટ ટીપીને આપણામાં આવે નહીં. રે રે આવા દે બોલતો નહીં. હા હે કેટલી કેરી સમતો જો. એ ટપુડા, હા તો તમારો બાપ અહીંયા કેરીયું એકે ખાતા નહીં. હા? મારી વાત સાંભળો, અહીંયા કેરીયું જેવી તેવી જ છે. આપણે આમ ઘાટા ઊંડા બગીચામાં વિયા જેવી, એટલે આપણને કોઈ દેખાય નહીં. અને કેરીયું અહીંયા કણે મારી મોટી મોટી છે. હાલો. સરપંચ હા મારા દીકરા હાચું કા કેરીયું સોરવા જાય છે, પણ તમે ઉપાધિ ન કરતા હો. આપણો આડિયો કામ કરશે, આપણો ઊંટ ને નહીં મૂકે, એની વાયા થઈ જ જાય છે. તમને ખબર છે ને આપણો ઊંટ કેવો ખારો. એની વાત જ જવા. હા એકલ ખબર છે ને, મારો હાથ મોઢામાં આવી ગયો તો આંગળા તોડ નાખ્યા હતા. મારો ઊંટ છે તો મને હામો થઈ જાય. તો હાલ મૂકીએ, એને ન મૂકે. એને ન મૂકે બાપા. હા હાલો હાલો, તમે રાખો, તમે રાખો. એ પણ હવે આમ કેટલું કાકું જાવું છે, હવે આંબા માથે સડી જવી. હાલો ને. એ ટપુડા, ઊંડા જઈશું ને એમ જ કેરીયું હારી આવશે. હાલો. અરે બાપ રે ટપુડા, આ હાંડિયો તો આપણે સામું દોડ્યો આવે છે. હવે આપણે શું કરશું? તમારો ડોહો શું કરશું? શું અહીંથી ભાગો, નકર બધાયને કૂદી નાખશે. એ સાડા એ તાડો આ ઊંટ આમ તો કેટલો ખારો થઈ ગયો હોય. હે તમારો બાપ એકાદાન ગોથું નો તાબે થારું હોય ને મારી નાખશે બાપ નામ. ઈ ઊંટ તાડો આમ તો આ મોઢું એટલું ફાડે છે, આ કે બટકું ભરી લે નહીં ઉલ્યા. હા નહીં એ જા ઓલા તો ગાતા જા બાપ નામ. એ ઉલ્યો તાડો વાળાનો એ વાળા ટેપીન હાલ લે પડી ગયો. જો સરપંચ હા હવે આપણે ઉપાધિ નહીં.
હવે કોઈ દી મારા દીકરા ચોરી કરવા આવશે નહીં. અને આમ જોવો ગામમાં તમને ભેગા થાય ને તો તમે હંગાઈ નાખજો હો. અને એમાંય તે અને જો આમાં સરપંચ ક્યારે આપણે બનવી ખબર છે? હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતનું ધણી. સાચી વાત. હવે કાંઈ ઉપાધિ ને હવે કોઈ ચોરી કરવા નહીં આવે. અને આવો દીકરીઓ અહીંથી. હા લઈ જાઓ કેરી લઈ જાઓ. તમારા બાપની હે ને નહીં હા, સરપંચ? હા અને મને નથી કહેતો ને. એ ના હું ઈ ચોર ને કહું તમને થોડું કહેવાય. આ કેરી તો કોના બાપની બધાને ખબર. હા ખબર હે ને? હા